नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवस्सावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। बोलो, काटो कई प्रश्न। કાલ સાંજે બે ત્રણ ભાઈઓ આવ્યા કે ભાઈ અજમેરા સાહેબનું વ્યાખ્યાન અમે સાંભળી અને પછી આવીએ 5 કલાક અડધો કલાક, 2-4 જણા, વધારે નહીં આવીએ. તમે કોઈ આવજો, એટલે સવારે આવ્યા હતા. જનરલ તો બંધ હતું, પણ એ લોકો તો પાછા કાલ જવાના છે, એટલે કાલ સવારે એક જ વખત છે, બપોરે કાલે બંધ છે અહીંયા. એટલે એક પ્રશ્ન મેં કર્યો સવારે એ જ ભાઈઓને કે ભાઈ સ્ફટિક મણીની સામે લાલ ફૂલ હોય ત્યારે સ્ફટિક મણી કેવું ભાસે છે? તો અમુક ભાઈએ કહ્યું કે લાલ, એ વખતે તો લાલ સામે નિમિત્ત છે ને, એ ખુલાસો નહોતો કર્યો, પણ સામે ફૂલ છે એટલે લાલ જ લાગે. પૂછતા પૂછતા 2-3ને પૂછ્યું ને મેં એકને પૂછ્યું તો કે સફેદ છે. એ વખતે લાલ નથી થયો. ઠીક. તો મેં કહ્યું જે સફેદ કહે છે એનો જવાબ સાચો છે, લાલ કહે છે એનો જવાબ ખોટો છે. તો જામનગરથી પ્રફુલભાઈ આવ્યા છે, વારિયાના બનેવી થાય. એ કે પર્યાય દ્રષ્ટિથી અમે જોયું એટલે અમને લાલ લાગ્યું. જો દ્રવ્ય દ્રષ્ટિથી જોયું હોત તો આ જવાબ અમે ના આપત. સારું, એટલું તો થયું. પછી એમાં મુંબઈના ભાઈઓમાંથી એક ભાઈ, શું નામ તમારું? મહાવીરભાઈ, ભાવેશભાઈ. ભાવેશભાઈએ એમાંથી એક પ્રશ્ન કાઢ્યો કે તો પછી અમને લાલ લાગે છે અને અમને પાછું સફેદ લાગવું જોઈએ, એમ તમારા કહેવા ઉપરથી સમજો છો. તો એ લાલ લાગે છે એને બદલે સફેદ લાગે અમને, તો અમારો જવાબ સાચો. તો એ કેવી રીતે અમે કહી શકીએ? એવી કઈ યુક્તિ છે કે કઈ દ્રષ્ટિ છે કે જેનાથી અમે લાલ ફૂલના સદભાવ વખતે પણ કહીએ કે સ્ફટિક મણી તો દ્રવ્ય અને પર્યાય શુદ્ધ છે? એ મને પૂછ્યું અને એનો મેં જવાબ આપ્યો કે દ્રવ્ય દ્રષ્ટિવાળાને એ શુદ્ધ લાગે છે. હવે કદાચિત દ્રવ્ય દ્રષ્ટિ ન થઈ હોય, પણ યોગ્યતાવાળો જીવ લેવો આપણે. કે થોડો અભ્યાસી હોય, થોડું એનામાં આત્માર્થી પણ હોય,
કે મારે તો આત્મા જ જોઈએ છે, આ જીવનમાં બીજું કંઈ જોતું નથી વગેરે. તો એવો જીવ પણ આગમ દ્વારા અનુમાનથી પણ એ જાણી શકે કે આત્મા શુદ્ધ હોવા છતાં આત્મામાં આ મિથ્યાત્વ અને રાગદ્વેષ પરિણામ થાય છે તો અશુદ્ધતા દેખાય છે. તો એવા જીવને પણ અનુભવ પહેલાં જો સ્વભાવથી જોતા શીખી જાય, સ્વભાવથી સાંભળે અને પછી સ્વભાવની મુખ્યતાથી એ વિચાર તો થઈ જાય, તો એવા જીવને પણ અનુભવ પહેલાં જો આત્મા શુદ્ધ છે તો ન્યાય બળે તો એમ દેખાય છે કે દ્રવ્ય જો શુદ્ધ હોય તો એની પર્યાય અશુદ્ધ ન હોય વગેરે વિચાર કરતાં એને અનુમાન થઈ શકે છે. જેમ કે પાણી માટીના સંગે મલિન થયું અને પાણી મલિન છે એમ પણ કહેવામાં આવે અને શ્રદ્ધામાં પણ એમ આવી જાય કે આ પાણી મલિન થઈ ગયું. પરંતુ આગમને આગળ રાખીને એને દ્રવ્ય દ્રષ્ટિ ન થઈ હોય તો પણ પરમાગમને આગળ રાખીને વિચાર કરે કે એક પડખું તો શુદ્ધ જ છે અનાદિથી, એમ પાણીનું એક પડખું નિર્મળ જ છે, બીજા પડખામાં મલિનતા થઈ છે, તો એ મલિન વખતે પણ જો પ્રેક્ટિસ કરે તો એને પાણી નિર્મળ જણાઈ જાય છે. જણાઈ ગયા પછી એ પ્રયોગ કરે છે, પટકડી નાખે. ઓહો, મારા જે જ્ઞાનમાં આવ્યું હતું કે પાણી નિર્મળ સ્વભાવે છે એમ ફટકડી નાખતા જેમ દ્રવ્ય નિર્મળતા છે એમ પર્યાયમાં પણ નિર્મળતા આવી ગઈ એવું અનુમાન દ્વારા પણ અને પછી પ્રયોગ કરીને પાણીની નિર્મળ પર્યાયની પ્રાપ્તિ કરી શકે છે. આ દ્રષ્ટાંત છે મહત્વનું, માર્મિક છે. એવી રીતે પ્રત્યેક પદાર્થને જોવાની એક દ્રષ્ટિ આ પુરુષે આપણને આપી છે. પ્રત્યેક પદાર્થને તમે એના ત્રિકાળી સ્વભાવથી જુઓ, ની વર્તમાન વર્તી પર્યાયથી ન જુઓ. તમે પર્યાયથી જોશો તો પરલક્ષવાળી પર્યાયમાં તો વિકાર છે, દુઃખ છે, તો આત્મા દુઃખી છે ને આત્મા રાગી છે એવી તમને ભ્રાંતિ થઈ જશે. ભલે પર્યાયમાં રાગ હોય, ભલે પર્યાયમાં મિથ્યા તો તીડ હોય, કંઈ વાંધો નહીં, પણ તમે થોડીક વાર દ્રષ્ટિ પલટાવીને તત્વનો અભ્યાસ કરો. એમ નથી કહેતા ગુરુ કે વર્તમાનમાં પર્યાય એને સમ્યક દર્શન થઈ ગયું, નિર્મળ થઈ ગયું, એમ ન કહ્યું. પર્યાયમાં મલિનતા છે ત્યારે પણ મલિનતાનું લક્ષ છોડી અને ત્રિકાળી જે દ્રવ્ય છે એનું લક્ષ કરો, એની દ્રષ્ટિ કરો અને પછી પરિણામને જુઓ. પછી પરિણામ શુદ્ધ છે કે શુદ્ધ કોઈને પૂછવું નહીં પડે, એને પ્રતીતમાં આવશે. ઓહો, આનંદ મૂર્તિને જોતા પર્યાયમાં પણ આનંદ આવ્યો તો દુઃખ ક્યાં ગયું? દુઃખ હતું જ નહીં, અવસ્તુ થઈ ગયું, ખલાસ. એમ આ પુરુષે આપણને આ કાળમાં પદાર્થને દ્રવ્ય દ્રષ્ટિથી જોવાનું કહ્યું છે.
એમાં પોતાની જે માન્યતા હોય એને એક બાજુ રાખે તો કામ આવે એવું છે. આ કોઈ વાદવિવાદનો વિષય નથી કે કુતર્કનો પણ વિષય નથી. ભલે આપ કહો છો કે તું પરમાત્મા છો, પણ વર્તમાનમાં હું ક્યાં પરમાત્મા છું? તો વર્તમાનમાં પામર છું. વર્તમાનમાં તું શુદ્ધ છો કે સાહેબ વર્તમાનમાં હું અશુદ્ધ છું? એ રહી જશે. એ સંસારમાં રખડવાનો છે. તારી દ્રષ્ટિમાં અશુદ્ધતા તો અનાદિની છે ને અશુદ્ધ જાણે આત્માને તો અશુદ્ધ આત્મા મેળવશે, અને શુદ્ધ જાણે આત્માને તો શુદ્ધ આત્માની પ્રાપ્તિ થશે. એને તો કુતર્ક ન કર. જ્ઞાનીના વચનને શિરોમાન્ય કરી દે. તારે પરીક્ષા કરવી હોય તો પછી કરજે, એક વાત તો હા પાડી દે કે આપ અનુભવી પુરુષ છો અને આપની વાત 100% સાચી છે. વર્તમાનમાં આપ કહો છો કે તું પરિપૂર્ણ વર્તમાનમાં મુક્ત છો અને પરમાત્મા છો. જી પ્રભુ, હા પાડજે બસ. અને પછી એ કઈ દ્રષ્ટિએ એણે કહ્યું, કઈ વિવક્ષાથી કહ્યું, કઈ નહીંથી કહ્યું, એ પછી વિચાર કરજે તો જરૂર તને આ વાત બેસી જશે, પર્યાય દ્રષ્ટિ છૂટી જશે અને દ્રવ્ય દ્રષ્ટિ થશે. જે આત્મા દ્રવ્ય સ્વભાવની સન્મુખ થઈ અને દ્રવ્ય દ્રષ્ટિ કરે છે, એ જ સમયે એની કર્તા બુદ્ધિ જાય છે અને એ જ સમયે એની જ્ઞાતા બુદ્ધિ વહી જાય છે. કેમ વહી ગઈ? એક સમયમાં બે દોષ કેમ ગયા? મધુભાઈ સમજાણું? મધુભાઈ આજ કહ્યું કે ભાઈ આ શોર્ટની વાત તમે કરો છો, મને બહુ ગમે છે. ઇંગ્લિશમાં નથી કહેતા કે વર્તુળને ટૂંકું કર. ઇંગ્લિશમાં હું બોલતો હતો અત્યારે નથી આવતું. રિડ્યુસ થી રેડિયસ. સમજી ગયા? તારું વર્તુળ ટૂંકું કર. એનો અર્થ એમ છે કે તારા જ્ઞાનને તે બહુ ફેલાવી દીધું છે. ક્યાં સુધી ફેલાવ્યું કે આકાશ, ઓહો આકાશ, 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 જેનો અંત નથી, અનંત પ્રદેશી છે. એના ગુણો અનંત છે. ક્યાં સુધી ગયો? એ આત્માને તો છોડ્યું, આત્માના લક્ષણને છોડ્યું અને આકાશને જાણવા ગયો. એમ આ તો આકાશનો તો દ્રષ્ટાંત. એમ વ્યવહારનો તો કોઈ પાર નથી. અમારા પિતાજી કહેતા હતા કે લાલચંદ, જો વ્યવહાર ન હોત તો હજારો શાસ્ત્રો લખાત નહીં. નિશ્ચયમાં તો કંઈ લખવાનું છે નહીં, બહુ તો એક લીટી સમજાવવા માટે કહી દઈએ. નિશ્ચયનો તો વિસ્તાર જ નથી. એ તો અભેદ વસ્તુ છે. જેટલો વિસ્તાર છે એટલો વ્યવહારનો છે, અને એ વ્યવહાર અભૂતાર છે, અસત્યાર છે. એના ઉપર દ્રષ્ટિ રાખનાર જીવ મિથ્યા દ્રષ્ટિ અવશ્ય થાય છે. એટલે આ પુરુષે એક દિવ્ય દ્રષ્ટિનું દાન આપ્યું છે. દિવ્ય દ્રષ્ટિ છે. આ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવતા એને દિવ્ય જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. અને એક ભવ્યામૃત નામનું શાસ્ત્ર છે નાનું, એ અમૃતચંદ્ર નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીના શિષ્ય થઈ ગયા. એમને એક નાનું પુસ્તક લખ્યું છે 110 ગાથાનું, ભવ્યામૃતા. એમાં 108 ગાથામાં એમ લખ્યું એને કે કોઈ જીવ આ ભવમાં પંચમ કાળમાં સમ્યક પામે છે
તો ત્રીજા ભાવે એનો મોક્ષ થઈ જાય છે, અને વધારેમાં વધારે આગું જાય તો 8, 9મો ભાવ એનો થતો નથી. આવું કોલ કરાર કરીને લખી નાખ્યું. એટલે ખરેખર આપણને તો માટે આ ચોથો કાળ છે. ચોથા કાળમાં પણ એ દૃષ્ટિનો વિષય આપે છે, અને આ પંચમ કાળમાં પણ એ પુરુષે દ્રષ્ટિનો વિષય આપ્યો. દ્રષ્ટિના વિષયમાં પ્રમત અપ્રમત દશાઓ નથી. પર્યાય માત્રનો જેમાં અભાવ છે, અને અનંત ગુણથી જે સહિત છે, અનંત પર્યાયથી જે રહિત છે, એવો પરમાત્મા દ્રવ્ય છે. એના ઉપર દૃષ્ટિ દેતા કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ બેય જાય છે. કર્તા બુદ્ધિ કેમ ગઈ? કે પોતે અકર્તા એવો જ્ઞાયક છે, એના ઉપર લક્ષ કરતા હું જ્ઞાયક છું તો કર્તા બુદ્ધિ જાય છે, અને હું જ્ઞાયક છું તો જ્ઞાનમાં જ્ઞાયક જ જ્ઞેય થાય છે, પર પદાર્થ જ્ઞેય બિલકુલ થતો નથી.